તાણ જો પાણી વહે દેખાય એમની પાણીનો આજ સવારનો કદનો પગ ભગાટી કરતો ચાલુ છે. જો કેટલું પાણી આવે. થોડીક વાર ઉપર છીટ પણ રહી ગઈ. ટાયરમાં ફૂંકાજી બોલતું એટલું પાણી છે. હવે મિત્રો છત્રી લઈને આટા મારી આમાં તો પાછળ હોસ્ટેલ છે. આગળ આપણે છત્રી લઈને નીકળી પડ્યા. જો છત્રી ફોને બાયણે નથી કાઢતા તો તમે ઢુકડો રાખવો પડે. નકર તો બધું દેખાઈ જાય. જો તમને મસ્તી વસ્તુ બતાવું. જો તલબ બસ તેરે હૈ મુઝે જો આ બધું ખાડો દેખાય. ખાડો સાજ હતું નતું દેખાતું. હવે જો આ વચમાં ખાંડું દેખાય. ખાણું ત્યાં ખાડો. અહીં થોડું ખડ દેખાય ત્યાં ખાડો. અહીંયા જો પાણી જાય પ્રોપર. તાણ જો હવે પાણી વહે દેખાતું નહીં હોય. આમ રાખું દેખાય તો દેખાય. એમની પાણી ન દેખાય. જાય છે સારું એવું. ઓલી ઉપર બધું ભાગ ઊંચો છે. ત્યાંથી બધું પાણી તરવાય ને અહીંયા આવે. પછી આ બધું જો પોસું છે. हमारे मतलब आपको मत सिखा. चल અહીંથી પાણી ઢળ્યું જાય. આ ખડે જોવું બધું આખું ઓલું થઈ ગયું. જો આપણા ડેલાનો નજારો છે. ડેલાને બાઈને આજે આપણો ડેલો જાય છે બાઈને આખું જાય પાણી હળરાટી કરતું. એટલે કંઈ તકલીફ નથી. અહીંથી બધું આવતું જાય. અહીં ગોખો રાખ્યો છે ત્યાંથી જતું જાય. ત્યાંથી વયું જાય. આપણે રસ્તામાં તો માધીને ખારો જોયો હોય તો ત્યાં ખારે બધું પાણી વયું જાય. જો રિક્ષા જઈજો આગળ ઉડાડ છે પાણી. ખાલી રિક્ષાવાળા પાણી ઉડાડ. ત્યાંથી એટલો રસ્તો હેઠો રાખ્યો. તેથી રસ્તો બંધ હતો ને તેથી એટલો રસ્તો થોડો હેઠો કરાવી નાખ્યો. એટલે ત્યાંથી બધું પાણી વયું છે. અલે વરસાદ તો વધી ગયો. હલો હવે છત્રીમાં નહીં કાબુ મારી. પવન વધ્યો છે ને હવે ઠેકાણે ઉગી જાય. નકર ખોટો વરસાદ આવે ને ઉપડી જાય તો હલો મિત્રો બાપા આપણે હે ને અટાણા પૂરમાં તબુક ચાલુ છે વરસાદમાં. એવા વરસાદમાં બાયણે મોકલી દીધા. જાઓ ભાઈ ગામમાં કામથી લઈ આવો. આપણે અત્યારે ગામમાં જઈ રસ્તામાં આપણે માધેર પુલ દેખાઈ ગયો. જોઈ લ્યો. આજ સવારનો કદનો પગ ભગાટી કરતો ચાલુ છે. જો કેટલું પાણી આવે. આ નળી છે ને એમાંથી આપણે હોસ્ટેલનું પાણી આવે બધું. જો આથી ઓલીમાંથી જે દેખાય એમાંથી આપણે હોસ્ટેલનું આવે. આ બધું અહીંયા એટલો આ બધું પાણી જાય. જો સીધું અહીં જો અહીંયા નીચેથી. આ તો અત્યારે વાંચથી જતું હોય. જો ઉપર છે ને ત્યાંથી જ જતું હોય. અત્યારે જો આ મહાદેવનું મંદિર જો પાણી કેમ છે. હા હજી ગામમાં ખૂબ ખેલા હતા. એટલે ગામમાં જાય ઘડીક વાર ઉપર છીટ પણ રહી ગઈ. ગાભો હાટું ભેગો રાખ્યો. હાલો ચટ કરો ફટાફટ કામ પતાવીને હાલો ઘેર ભાગી જાય. ખોટા દાદા પલારી સારું નહીં. આ છે આપણી માણાવદરની બજાર. જો પાણી ભર્યું છે ચારી કર. બે બાજુ આપણે ઉભા અહીંયા પાછું જો પાણી આ બધો ટાયરમાં ફૂંકાજી બોલતું એટલું પાણી છે. જો હા ભાઈ માણાવદર છે. માણાવદરની બજારમાં પાણી તો સામાન્ય કહેવાય. હજી ફૂલ ભરાય. મિત્રો આ છે આપણે માણાવદરની બજારો. એ ચોમાસામાં વરસાદની ફૂલ ધબધબાટી બોલે છે. પાણી આવી ગયું છે મહાદેવીએ. ત્યાં જો આખો રોડ ખાલી છે. ક્યાંક જો કોક માણસ નીકળે. બાકી અમુક મારા જેવા હોય નૈવરી બજાર એ નીકળી પડે કટકા ઉતરવા. એ તો ઘણા અરે આજનો ધડો કાંઈ બી ધોડવા હવે ઝાકું પડી ગયું. આઠ ગજનું લૂસા પછી હાવ ફેલ થઈ ગયું. જો વરસાદની પગાડી બે બાજુ પાણી ધારું સાચી છે. હર મહાદેવ. હાલો ભાઈ હાલો હોસ્ટેલ પૈકી પાછા. જો આપણું પાણી હતું ને મહાદેવ જો બે બાજુ. હાલો તો મિત્રો આજે જો આપણો આખો દિવસ સાંજ પડવા આવી ગઈ છે. અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લઈ લીધો છે. થોડો જો અહીંનો ટપટપ
ચાલુ જ છે, ટપટપી ચાલુ છે. અને હવે આજે વરસાદ થોડો લો, એટલે હવે લાઈન તો પડી જ ગઈ છે, 6:30 થયા, તો એ અંજવાળું હાલે એટલે નથી વાંધો આવતો. દેખાય બીજ જેવું લાગે, બીજા પાણી ભરાઈ ગયો, જો ફરેક પાણી પાણી થઈ ગયું છે. એટલે જો ડેટકાન ટ્રેન ચાલુ થઈ ગઈ. સમરે તો દિવસની હારે હારે આપણો વ્લોગ પર થાય છે આજે પૂરો. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને અગાઉવાળામાં શેર કરો, વિડીયોને શેર કરી દેજો એટલે બધા આપણો વ્લોગ જોઈ નાખે. ને વરસાદી યાદ તમે પણ યાદ રાખજો, અમે પણ યાદ રાખશું. આજનો વ્લોગ પૂરો. ટાટા, માતા.